આજે સરસ બિરયાની બની છે, સરસ પાસ્તા બન્યા છે, તો ફ્રીઝમાં મૂકી દઈએ અને કાલે માઇક્રોવેવમાં ગરમ કરી અને ખાઈશું. તો આ તમે રોંગ કરી રહ્યા છો. કેમ? તો જોઈએ. હું છું મિસિસ હિના ગૌતમ. ખોરાક કયો લેવો, કેવો લેવો, કેટલો લેવો, શાની સાથે લેવો, ક્યારે લેવો, આ બધા ક્વેશ્ચનની સાથે સાથે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આજના જમાનામાં બધાની દોડભરી જિંદગીમાં એક સમયે ભોજન બનાવી અને એને સ્પ્લિટ કરી 2 થી 3 વખત ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ખોરાકને બનાવી ફ્રીઝમાં મૂકવામાં આવે છે, વારંવાર માઇક્રોવેવમાં રીહીટ કરી જુદા જુદા સમયે લેવામાં આવે છે. શું આ યોગ્ય છે? ના. જો ખોરાકને તમે એક એનર્જી માટે કે ન્યુટ્રિશન માટે, પોષણ માટે, પ્રાણા માટે લઈ રહ્યા હો એવું માનો છો તો વારંવાર ગરમ કરેલો ખોરાક એ તમને નુકસાન કરે છે. તમારા વાત, પિત્ત અને કફ 3 દોષને બગાડે છે. તમારું જઠરાગ્નિ જે છે એને પણ મંદ કરે છે. તો આજથી જ નક્કી કરો કે ખોરાકને બનાવ્યા પછી 3 થી 4 કલાકમાં એનો ઉપયોગ કરી લેવો અને ફ્રીઝમાં મૂકી માઇક્રોવેવથી ગરમ કરેલો ખોરાક એ તમને કોઈ પ્રકારનું પોષણ આપતો નથી, પરંતુ નુકસાન કરે છે. અને પર્ટિક્યુલરલી જે ફૂડમાં અથવા જે રેસિપીમાં તમે દૂધ, દહીંનો ઉપયોગ કરતા હોય કે છાશનો ઉપયોગ કરતા હોય એ ખોરાક 3 કલાક પછી વાપરવો જોઈએ નહીં. તાજા શાકભાજી જેમાં ભાજી અને ગ્રીન્સનો વધારે ઉપયોગ થતો હોય એનો પણ 3 કલાક પછી ઉપયોગ કરવો નહીં.